રેડી. નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. આજની શુભ સાંજ અને આવા સરસ મજાની સાંજે હું તમને એક એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કે જૂનાગઢનું એક ગિરનારી ગ્રુપ છે, સેવાનો યજ્ઞ ચલાવે છે. એક અનોખી ધૂણી દેખાવી છે, સેવાના યજ્ઞની એક જે ધૂણી દેખાવી છે એના હું વિઝ્યુઅલ બતાવું છું તમને, એના દ્રશ્યો બતાવું. તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતનું આખું આયોજન હોય છે અને કઈ રીતે જમવાનું આપતા હોય છે. હું મારા કેમેરામેનને વિનંતી કરું કે તમને જે દ્રશ્યો બતાવે ત્યારે તે દ્રશ્યો જે જૂનાગઢના ગિરનારી ગ્રુપના દ્રશ્યો છે. મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે અત્યારે અહીં જમવા માટે પૂરી, ગાંઠિયા, શાક, ખાસ તમે જોઈ શકો છો બુંદી, મોહનથાળ, ચોકલેટ મોહનથાળ અને બટેટાનું શાક છે. આજે આખું જમવાનું જે છે એ ગિરનારી ગ્રુપ રેગ્યુલર અહીંયા આવે છે અને જે લોકો જરૂરિયાતવાળા છે એ લોકોને આપતા હોઈએ. ખાસ તમે એના આપણી સાથે જોઈ શકો છો સંજયભાઈ ભીખા છે, સમીરભાઈ દત્તાની છે, આ બધા લોકો તમે જોઈ શકો કે અહીંયા લોકો જમવા માટે ખાસ આવી પહોંચ્યા છે, પોતાના વાસણ સાથે આવે છે. તમે જુઓ છો કે જે રીતે અહીંયા વિતરણનું કામગીરી ચાલુ છે, આખો તમે જે કોન્સેપ્ટ છે એવો છે કે સમીરભાઈ દત્તાની, સંજયભાઈ, આ બધા એક આમ જોઈએ તો સરકારી કર્મચારીઓ છે, પણ લોકોની કંઈક સેવા કરવી છે, કંઈક આપીને જવું છે, આવી એક ભાવના સાથે અહીંયા હોય છે. તમે જોઈ શકો નાના બાળકો છે એ પોતાનું જમવાનું લેવા માટે આવી ગયા. આજે જમવાનું તમે જોઈ શકો છો, આખી થાળી તેમાં તમને દ્રશ્યો દેખાશે કે પૂરી છે, સાથે બુંદી છે, ચોકલેટ મોહનથાળ છે, બટેટાનું શાક છે અને ફૂલ ડીશ જે કહેવાય ને એ ભરપેટ ફૂલ ડીશ આપવામાં આવે છે. નાના બાળકોના મોઢા પર તમે ખુશીનો માહોલ જોઈ શકો છો. તમે આખું છે એનું પીરસવાનું કામગીરી છે પોતાના હાથે કરે છે, બનાવવાનું પણ પોતાની જાતે છે અને પોતાના જ ખંભા ઉપર આખું આ આયોજન કરતા હોય છે. અનેક દાતાઓના સહયોગથી આ કામગીરી ચાલુ છે. વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી કરીને વધુ લોકો પણ આ આખી વાત છે જોઈ શકે. જે રીતનું આખું આયોજન હોય છે એમાં તમે મોટી સંખ્યામાં લોકો લાઈનમાં આવતા હોઈએ. શિસ્તબંધ રીતે બધા લોકો લાઈનમાં આવે છે, પોતાના વાસણ સાથે આવે છે અને તમે જોઈ શકો છો કે આખો પોતાના જમવાનું માટે અહીંયા આવી પહોંચ્યા હોઈએ. એક વરસાદના માહોલની અંદર પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરે ચૂલો નથી સળગતો હોતો, તો આ લોકોની અત્યારે જે જઠરાગ્નિ છે એ ઠારવા માટેનું ખૂબ સરસ આયોજન છે. આપણી સાથે અત્યારે અહીંના વ્યક્તિ જોડાઈ ગયા છે, બરાબર છે. જે રીતે તમે જુઓ છો આખું અહીંના જે વ્યક્તિ જોડાઈ ગયા છે, આપણે એને પૂછશું કે કઈ રીતનું આખું આયોજન કરે છે ને કઈ રીતે હોય છે. ખાસ અત્યારે લોકો પીરસવામાં છે એટલે આપણે વધારે એને નથી પૂછતા, પણ હમણાં 5-10 મિનિટમાં ફ્રી થાય એટલે આપણે પૂછશું કે કઈ રીતનું આયોજન હોય છે, કેવું લાગે છે, બરાબર. મિત્રો આપણી સાથે અહીંના સમીરભાઈ દત્તાની જોડાઈ ગયા છે, આપણે સમીરભાઈને પૂછશું. સમીરભાઈ, કઈ રીતનું આખું આયોજન હોય છે? હાલના સમયમાં જ્યારે વરસાદની ઋતુ ચાલુ છે ત્યારે ગિરનારી ગ્રુપ દ્વારા વધુમાં વધુ દિવસો ભોજનની વ્યવસ્થા કરાઈ રહી છે કે જેમાં જે પછાત વિસ્તારના લોકો છે અલગ અલગ વિસ્તારોની અંદર અમારા દ્વારા પરમ દિવસે પણ અમે ડુંગરપુર વિસ્તારોમાં કે જ્યાં વધારે પાણી ભરાયા હતા એ ડુંગરપુર ગામની આજુબાજુના વિસ્તારોમાં અમે ભોજનની વ્યવસ્થા કરેલી હતી. ગઈકાલે પણ અહીંયા આ વિસ્તારોની અંદર પાઉંભાજીની વ્યવસ્થા ધોની ગ્રુપના સહયોગથી અમે ગઈકાલે પણ કરી હતી. આજે પણ આ ભોજન વ્યવસ્થા ચાલુ છે અને અમારી પ્રયત્ન એવો છે કે વધુમાં વધુ લોકોને જ્યારે પણ ભોજનની કે કોઈ અગવડતા પડે તો અમારું ગ્રુપ હંમેશા આ પ્રવૃત્તિ માટે તત્પર રહેશે. સમીરભાઈ, તમને આ આખું આયોજન કરવાની પ્રેરણા ક્યાંથી મળી અને કઈ રીતે આ વિચાર આવ્યો અને ક્યાંથી તમે અમલવારી કરી છે? આ સેવાકીય પ્રવૃત્તિઓ અમારા ઘરે 15 વર્ષથી ચાલુ જ છે. એમાં બાબા મિત્ર મંડળ કે જે જૂનાગઢની પ્રખ્યાત સંસ્થા છે જેનું રસોડું પણ આજ તારીખ સુધી અમારા ઘરે જ ચાલતું હતું અને આ પ્રવૃત્તિઓ જુદી જુદી છે તે અમારા ઘર પરિવારમાં વર્ષોથી ચાલુ જ છે.
સમીરભાઈ, આના માટે તમને કોઈ દાતાઓ હોય છે કે કઈ રીતે કોન્ટેક્ટ થતો હોય? એટલે એમાં જે કોઈ દાતાની ઈચ્છા થાય કે ભાઈ અમારે આપવું છે એ અમારો સંપર્ક કરે છે કે આજે અમારા તરફથી જમાડી આપવું છે, અમારા તરફથી આ વ્યવસ્થા કરી આપવું. આપણી સાથે બીજા એક સંજયભાઈ બેચા જોડાઈ ગયા છે. સંજયભાઈ, કઈ રીતના આખું આયોજન હોય છે? દાતાઓ કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરતા હોય અને કેવા પ્રસંગોમાં તમારો કોન્ટેક્ટ કરતો હોય છે ખાસ? નમસ્તે. પહેલાં તો હું સાગરભાઈનો અને રામભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એણે અમારી આ ગિરનારી ગ્રુપની કાર્યસૂચિની નોંધ લીધી છે એ બદલ. અને ગિરનારી ગ્રુપ છેલ્લા 2 વર્ષથી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહી છે. એમાં ખાસ એમનો પર્પસ છે રક્તદાન શિબિરનો. પછી બીજો પર્પસ અમારો આવે છે કે લોકોને એજ્યુકેશન અને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ સર્વરોગ નિદાન કેમ્પ પણ કરીએ છીએ. અને હાલ વર્તમાન સ્થિતિ એવી છે કે વધારે પડતો વરસાદના કારણે જુનાગઢ શહેર સહિત ડુંગરપુર, રોયલ્ટી, પાતાપુર આજુબાજુના વિસ્તારોમાં પણ અમને ખબર પડી કે લોકો ત્યાં ઝૂંપડાની અંદર 1-2 દિવસથી જમ્યા નથી. એ લોકોને પણ દાતાઓના સહયોગથી અમે ત્યાં જમાડવા ગયા અને એમની એક જઠરાગ્નિને ઠારવા માટેનો એક નાનકડો એવો પ્રયાસ કર્યો છે. આપ હાલ જોઈ રહ્યા છો આ જે બધી ઝૂંપડપટ્ટીના વિસ્તારના બાળકોને કે આ લોકોને બહુ આર્થિક કે હોતું નથી, પણ અમારથી પ્રયત્ન એવા થતા હોય છે કે અમે આ લોકોને ભરપેટ ભોજન કરાવી શકીએ. સંજયભાઈ, ખાસ કેવા દિવસો હોય છે? જેમ કે કોઈનો બર્થડે હોય છે, કોઈ મરણતિથિ હોય છે, તો કે ત્યારે તમારો કોન્ટેક્ટ કરતા હોય કે કેવું હોય? હા, હવે એમાં એવું હોય છે કે અમારા ગ્રુપની અંદર 20 થી 22 સભ્યો છીએ ખાસ તો મેન. પછી એના અમે જે કોઈ પણ અમને દાતા હોય એ લોકોના અમે સ્ટેટસ મૂકતા હોય છે. પછી ધારો કે જન્મદિવસ હોય છે, તિથિ હોય છે, તો એ લોકો અમારો કોન્ટેક્ટ કરી અને એમના હસ્તક અમે આ બધું જમાડવાનું આયોજન કરતા હોઈએ છીએ. ખાસ સંજયભાઈ, કોઈનો માનો કે બર્થડે હોય તો તમારા માટે કોઈ ફિક્સ કરું કે આટલા રૂપિયાની રકમ આપવી? નહીં. અમે જે દાતા હોય છે એમને પૂછતા હોય છે કે તમારી મરજી મુજબનું જે કંઈ રસોઈ હોય એ રસોઈ બનાવીએ અને એના જે કંઈ પૈસા થાય જેટલા થાય, ધારો કે 3200 તો 3200 જ અમે બધાય શ્રમદાન કરીએ છીએ. ખાસ ક્યારેય એવું હોય છે કે તમારે વેઇટિંગ રહેતું હોય કે ભાઈ કોઈ એડવાન્સમાં તમને કહેતું હોય કે ભાઈ અમારો બર્થડે છે તો જોઈ લેજો? વેઇટિંગ નહીં, પણ એડવાન્સ માટે અમને ઘણા બધા લોકો કહેતા હોય છે પોતાના જન્મદિવસ માટે અને એમના પ્રિયજનોની તિથિ હોય અથવા મકાન વાસ્તુ હોય તો એના માટે એ લોકો એડવાન્સ અમને કહેતા હોય છે કે અમારે આજે આ કાર્ય કરવું છે તો તમે ઝૂંપડપટ્ટીના વિસ્તારના લોકોને જમાડી દેજો. તમારા ખાસ જે સગા સંબંધીઓ છે, સ્નેહીજનો છે, એનો કેવો પ્રતિસાદ રહેતો હોય છે? ખૂબ જ સારો. સગા સંબંધીઓ અને દાતાઓનો પણ અમારા પર ભરપૂર વિશ્વાસ છે, કેમ કે અમે જે કાંઈ કરી રહ્યા છીએ એ લોકોની સમક્ષ જ છે અને નજરે જ છે. કેમ કે કોઈ પણ દાતા અમને દે છે તો અમે એને ત્યાંથી વિડીયો કોલ કરી અને બધી માહિતીઓ આપતા હોય છે કે આ તમે જે અમને આજે આપ્યું છે એ આ જગ્યાએ અમે પહોંચતું કર્યું છે. તમે જે રીતે જોઈ શકો છો અહીંયા આપણી સાથે રામાણીભાઈ જોડાણા છે. રામાણીભાઈ, કેટલા સમયથી તમે આવો છો સાથે? અમે 2-2.5-3 વર્ષ થઈ ગયા ચાલુ છે. કેવું મનની અંદર કેવી તૃપ્તિ થઈ છે? મનની અંદર અમે 8-10-15 જણા થઈ કાયમી માટે અમે સક્રિય છીએ. કેવું લાગે તમને આ સેવા? આનંદ આવે છે. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાણા છે. જોઈએ આપણે એમને પૂછશું કે કઈ રીતની વાત છે. તમારું નામ શું છે મિત્ર? તમારું નામ શું છે? સમીર દવે. સમીરભાઈ, કઈ રીતની વાત છે? તમને જ્યારે અહીંયા આવો છો પીરસવા માટે તો કેવું અનુભૂતિ થઈ છે? જય ગિરનારી. અમે આ છેલ્લા 2-3 વર્ષથી કોરોનાની બીજી લહેર આવી ત્યારથી અમે આ ગિરનારી ગ્રુપમાં પ્રવૃત્તિ કરીએ છીએ અને દાતાના સહયોગથી અમે આ ઝૂંપડપટ્ટીના આવા શ્રમ વિસ્તારમાં અમે આ રીતે સેવા આપીએ છીએ. કેવો આનંદ થાય છે? ખૂબ આનંદ થાય છે, કારણ કે અમે બધામાં કર્મચારી છીએ, બધા ધંધાવાળા છીએ અને અમે અમારા વધારાના સમયમાં અમે આ સેવા કરવા આવીએ છીએ. કેટલા દિવસથી ચાલુ છે આપણી આ સેવા? અમે છેલ્લા 3-4 વર્ષથી આ કરીએ છીએ ગિરનારી ગ્રુપના નેજા હેઠળ. સમીરભાઈ, તમે જે રીતે અહીંયા આવતા હોવ છો તો તમારા પરિવારમાંથી કેવો સપોર્ટ મળે છે? પરિવારમાં ખૂબ સારો સપોર્ટ જોડાયો સુધી અમે પહોંચી શક્યા હોય. અને ખાસ દાતાઓનો કેવો ભરોસો રહી છે તમારા પર? દાતાઓને ક્યારે અમારે ગિરનારી ગ્રુપ દ્વારા ક્યારે દાતાઓને અમારે એવું કહેવું નથી પડ્યું કે ભાઈ અમારે રોકડની કે કોઈ આવી વસ્તુની જરૂરિયાત છે. દાતાઓ અમારી આ સેવાઓ જોઈ અને પોતે જ અનુદાન આપતા હોય છે.
કોઈના જન્મદિવસ હોય છે ત્યારે, કોઈની તિથિ આવતી હોય છે ત્યારે આવી રીતે ગમે ત્યારે અમને દાતાઓનો સપોર્ટ ખૂબ સારો રહેશે. મિત્રો, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગિરનારી ગ્રુપની અદ્ભુત સેવા છે. આજે સેવાની અલગ જે જગાવી છે ત્યાં તમે કલ્પના ના કરી શકો એ રીતના મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને પોતાની જઠરાગ્નિ ઠાલતા હોય છે. અને ખાસ કરીને જે રીતના આપણી પાસે સાથે રામભાઈ પણ જોડાઈ ગયા છે. રામભાઈ, શું વાત છે, કઈ રીતની વાત છે? બરોબર છે. ખાસ કરીને ગિરનારી ગ્રુપ દ્વારા જ્યારે એક આવી સેવાનું યજ્ઞ ચાલુ હોય ત્યારે સાગરભાઈ અને હું કવરેજ કરવા માટે આવ્યા છીએ અને એક સારો પોઝિટિવ અમારી આ કવર સ્ટોરી તૈયાર થઈ છે એટલે અમે પણ એક કહીએ ને કે સહભાગી થયા છીએ. મિત્રો, તો આ જે રીતના આખો જે સેવાનો યજ્ઞ જે ચાલી રહ્યો છે જે રીતે તમે મિત્રો જોયું કે જે સેવાનો આખો એક અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે અને માર્કેટમાં જવું, સમાજમાં જવું અને સમાજની અંદર લોકોની જે જઠરાગ્નિ ઠાલવીને એ ખૂબ જ મહત્ત્વની હશે. ખાસ તમને એક જણાવીએ આપણે જલારામ બાપાનું એક સૂત્ર હતું, દેને કો ટુકડો ભરો લેને કો હરિ નામ, કાકે પદ ઉંદર કરો જય જય જલારામ. એક ખાલી રોટલાનો ટુકડો દેવાથી પણ ઘણા બધા અંદરની જે જઠરાગ્નિ જે શાંત થતી હોય છે. ખાસ એવા જે લોકો હોય છે કે જે ચોમાસાની ઋતુમાં બહાર નથી જઈ શકતા, નથી માગી શકતા, ઘણા એવી પરિસ્થિતિ છે કે જે ભિક્ષાવૃત્તિ પણ નથી કરી શકતા, પણ એ લોકોને પણ જો ઘર બેઠા એના ઝૂંપડાની પાસે જ એના વિસ્તારમાં આવીને જો કોઈ આવીને જમાડીએ તો એને કેટલો આનંદ થતો હોય એ તમે આ લોકોના ચહેરા પર જ જોઈ શકો છો. હું રામભાઈને ફરીથી કહીશ કે આ લોકોના જે ચહેરા છે એ ફરીથી બતાવું કેટલો આ લોકોના મોઢા ઉપર આનંદ હોય છે. જે રીતની આખી વાત છે તમે જોઈ શકો છો કે લોકો અહીંયા ખુશીથી જમવા માટે આવતા હોય છે. લઈ લો. મિત્રો, આપણે સમીરભાઈને ખાસ પૂછો. સમીરભાઈ, આપણે ગિરનારી ગ્રુપ દ્વારા ખાલી જમણવાર જ કરવામાં આવે છે કે કોઈ બીજી અન્ય પ્રવૃત્તિઓ પણ હોય છે? ગિરનારી ગ્રુપ દ્વારા આખા વર્ષની અંદર 10 થી 12 પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જેમ કે સર્વ મહત્વનું કામ છે રક્તદાન, કે દરરોજના સમયમાં અત્યારે જ્યારે સિવિલ હોસ્પિટલમાં તેમજ પ્રાઇવેટ બ્લડ બેંકની અંદર લોહીની જરૂર પડે છે તો ત્યારે અમારું ગિરનારી ગ્રુપ અત્યારે સતત સક્રિય છે. તો રોજના અત્યારે જુઓ છો કે 3 થી 4 બોટલની વ્યવસ્થા અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. દર મહિને 2 થી 3 બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એટલે સૌથી વધુ મહેનત અમારી બ્લડ કેમ્પમાં હોય છે. એ સિવાય જરૂરિયાતમંદ લોકોને રેનકોટ છે, ચંપલ વિતરણ છે, ઝૂંપડપટ્ટીની અંદર છે. હમણાં જન્માષ્ટમી ગઈ તો એમાં મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવામાં આવેલું હતું 400 પરિવારોને. એટલે આવી જુદી જુદી દર મહિને અમારા ગ્રુપ દ્વારા 40 જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ આપવામાં આવે છે. એવી રીતે હાલમાં શ્રાવણ મહિનાની અમાસ આવશે તો ત્યારે પણ અમારું ચાના સ્ટોલનું આયોજન હોય છે. શિવરાત્રિમાં ચાના સ્ટોલનું આયોજન હોય છે. અને પછી ગાયોની પાણીની કુંડી છે, ગાયોને ગોળના લાડવા છે, જુદી જુદી પ્રવૃત્તિઓ 12 થી 15 વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અમે કરેલો છે. ચોપડા વિતરણ પણ કરેલું છે કે આ વર્ષે અમે 1800 જેટલા ચોપડાઓ ફ્રીમાં આપેલા છે. એટલે આવી જુદી જુદી આખા વર્ષ દરમિયાન તહેવારોને અનુલક્ષીને દિવાળી છે તો તેમાં મીઠાઈ, ફટાકડા, ફરસાણ વિતરણ, આવી જુદી જુદી અલગ અલગ પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જેમાં લોકોનો સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે. મિત્રો, આપણે જે અહીંયા છોકરાઓ આવ્યા છે અમને પૂછશું, કાલે તમે શું જમ્યા હતા? ગઈકાલે શું જમ્યા હતા? પાઉંભાજી જમ્યા હતા. આજે શું છે જમવામાં? પૂરી. કેવું લાગે છે? જમવાનું કેવું હોય છે? જમવાનું કેવું હોય છે દીકરાઓ? અસલ હોય છે. મિત્રો, તમે આવો છો, રેગ્યુલર આવો છો? ના, આજે આવ્યા છો, કેવું લાગે છે? જમવાનું કેવું લાગે છે? જમવાનું સારું હોય છે. મિત્રો, અહીંના જે લોકો કહે છે કે ખરેખર જમવાનું સારું હોય છે, સારી ક્વોલિટીની, અને એક જે લોકોને કહેવાય ને કે લીલોતરી શાકભાજી હોય છે, સાથે પૂરી હોય છે, આવી રીતના સારું જમવાનું હોય છે. ગઈકાલે પાઉંભાજીનો પણ પ્રોગ્રામ હતો, સાથે સાથે ગુંદી ગાંઠિયા પણ હોય છે, અલગ અલગ સ્વીટ, ફરસાણ, આ બધી વસ્તુઓ દરેક વ્યક્તિ અહીંયા આવી અને ડોનેશન કરી શકે. આપણે સમીરભાઈને અને સંજયભાઈને પૂછશું કે ખાસ તમારો જ્યારે સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરવો? સંજયભાઈ અને સમીરભાઈ, ખાસ તમારો સંપર્ક કેવી રીતે કરવાનો રહેશે? ખાસ મોબાઈલ નંબર અમારા બોલી જાઓ ને એક વખત, તમારા મિત્રોને ખાસ તમારા નંબર આપી દો. 9999 2344 સમીર દોતાણી. અને કદાચ કોઈ જગ્યાએ તમારું કોઈ પોસ્ટું કરવું હોય તો કઈ જગ્યાએ મૂકી શકાય? ઉપરકોટ પાસે ફુલિયા હનુમાન અમારું ઘર છે, શ્રીરામ કૃપા. તો મિત્રો, આ હતા ગિરનારી ગ્રુપના મિત્રો અને ખૂબ જ અદ્ભુત સેવા. એક ખરેખર જોઈને આનંદ આવે છે. તો તમે પણ ખાલી એક વખત સાથે આવશો ને તો જોઈને પણ આનંદ આવશે. આજે અકલ્પનીય વાતાવરણ આખું હોય છે અને આ વાતાવરણનો લાવો લેવો ને એ ખરેખર આનંદની વસ્તુ છે. જેના નસીબમાં હોય ને
એને જ આ લાવો મળે. આજે મને પણ ગિરનારી ગ્રુપને કારણે લાવો મળ્યો છે ને હું આપને ફેસબુકના માધ્યમથી આપના સુધી પહોંચાડી શકું છું. આ માટે આવી રીતના અવનવી વાતો સાથે ફરીથી મળતા રહેશો. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, જુનાગઢ.